ગરવી ગુજરાતના નાચ સાથે 66માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. વાય જંકશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય પોલીસ પરેડ યોજાઈ હતી. પોલીસ જવાનોના શૌર્ય અને સાંસ્કૃતિક વિરાસતના અદ્ભુત સંગમે સુરતીઓના દિલ જીતી લીધા હતા. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી અને આજે 2026માં આ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી માટે સુરતની ધરતી સાક્ષી બની છે. શહેરના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના માર્ગ પર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડની સલામી ઝીલ્યા બાદ ભવ્ય માર્ચ પાસ્ટનું ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઐતિહાસિક પરેડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. IPS અધિકારી ડોક્ટર નવીન ચક્રવર્તીના નેતૃત્વમાં ગુજરાત પોલીસની 18 પ્લાટૂનના 750 થી વધુ જવાનોએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ રજૂ કરી હતી. જવાનોના કદમતાલ અને ગગનભેદી સૂત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ગુજરાતની વિકાસ યાત્રા દર્શાવતા ટેબ્લો અને પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલા મોટરસાયકલ સ્ટન્ટ હતા. જીવના જોખમે રજૂ કરવામાં આવેલા આ સાહસિક કરતબો જોઈને સુરતીઓએ તાળીઓના ગડગડાટથી મેદાન ગુંજવી દીધું હતું. આ સાથે જ વર્લ્ડ હેરિટેજ ગરબા અને આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિએ ગુજરાતની ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. ગાયક ભાવિન શાસ્ત્રી અને તેમના બેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જયના ગીતોએ જનમેદનીમાં નવો જોશ ભર્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદ મુકેશ દલાલ અને મુખ્ય સચિવ MK દાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલ આયોજન સુરતીઓ માટે યાદગાર બની રહ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને મ્યુનિસિપલ કમિશનર સહિતની ટીમ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની સુંદર જાળવણી કરવામાં આવી હતી. ગુજરાત આજે વિકાસના જે શિખરો સર કરી રહ્યું છે તેની ઝલક આ કાર્યક્રમમાં સ્પષ્ટપણે જોવા મળી હતી. મુખ્યમંત્રી અને મહાનુભાવોએ સામૂહિક વંદે માતરમ ગાન કરીને ગુજરાતની અસ્મિતાને વંદન કર્યા હતા. મોડી રાત સુધી ચાલેલા આ ઉત્સવમાં સુરતનું આકાશ ગૌરવના તેજથી ઝળહળી ઉઠ્યું હતું. સુરતના ભિસ્તાન વિસ્તારમાં ગતરોજ આગની એક મોટી ઘટના સામે આવી છે. પટેલ કમ્પાઉન્ડમાં આવેલ એક લેસના ખાતામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરનો કાફલો અને પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. શહેરના ભિસ્તાન વિસ્તારમાં આવેલા પટેલ કમ્પાઉન્ડમાં આગનો બનાવ બન્યો છે. અહીં દીના બેંક પાસે આવેલા D2 નામના લેસના ખાતામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખાતું ધુમાડાથી ભરાઈ ગયું હતું. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. લેસના ખાતામાં કાચો માલ અને કેમિકલ જેવી જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કોલ મળતાની સાથે જ સુરત ફાયર વિભાગની વિવિધ સ્ટેશનોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તાર હોવા છતાં ફાયર ફાઈટરોએ સમય સૂચકતા વાપરી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ભિસ્તાન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કમ્પાઉન્ડની આસપાસની ભીડને દૂર કરી ટ્રાફિક અને બંદોબસ્તની કામગીરી સંભાળી હતી, જેથી ફાયરની કામગીરીમાં કોઈ અડચણ ન આવે. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ખાતામાં રહેલો લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આગ સંપૂર્ણપણે બુઝાઈ ગયા બાદ તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલુ છે. સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફાયર સેફટીના સાધનોની સજ્જતા સામે ફરી એકવાર આ ઘટનાએ સવાલો ઉભા કર્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ગમતવાર અકસ્માત સર્જાયો છે. મેટ્રો મોલ પાસે બેફામ દોડતા ડમ્પરે એક્ટિવા સવાર યુવકને અડફેટી લેતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. રોજગારી માટે વહેલી સવારે ઘરેથી નીકળેલા 28 વર્ષીય યુવકના મોતના સમાચારથી ગોધરા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરત શહેરમાં માર્ગ અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. આજે વહેલી સવારે અલથાણ વિસ્તારમાં આવેલા મેટ્રો મોલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે એક્ટિવા સવાર યુવક ડમ્પરના તોતિંગ પેડા નીચે આવી ગયો હતો અને તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ 28 વર્ષીય જયેશભાઈ તરીકે થઈ છે, જેઓ સુરતના ગોધરા
ગોડોદરા વિસ્તારના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ જયેશભાઈ વહેલી સવારે પોતાના રોજગાર માટે ઘરેથી નીકળ્યા હતા. પરિવારની કલ્પના પણ ન હતી કે વહેલી સવારે કામ અર્થે જઈ રહેલા જયેશભાઈ હવે ક્યારેય પરત નહીં ફરે. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આપ તૂટી પડ્યું છે. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અલથાણ પોલીસનો કાફલો મિનિટોમાં જ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રસ્તા પર લોહીના ખાબોચિયા અને વિખરાયેલી ચીજ વસ્તુઓ જોઈને હાજર લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા. શહેરમાં વહેલી સવારે ડમ્પર જેવા ભારે વાહનોની બેફામ ગતિ અનેક નિર્દોષ લોકોના જીવ લઈ રહી છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે આવા ભારે વાહનો પર લગામ કેમ નથી લાગતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન છોડીને નાસી છૂટ્યો હતો કે તેની અટકાયત થઈ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે. ગોડોદરા વિસ્તારમાં જયેશભાઈના નિધનના સમાચાર પહોંચતા જ સમગ્ર મહલ્લામાં સન્નાટો છવાઈ ગયો છે. એક આશાસ્પદ યુવકે અકસ્માતમાં જીવ ગુમાવતા મિત્ર વર્તુળ અને સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી છે. હાલમાં પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇટ પર કરીને ટ્રાફિક હળવો કર્યો છે અને ફરાર ચાલકને પકડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સુરતના રસ્તાઓ પર સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. શ્યામ મંદિર પહેલા અલથાણ ચોકડી પાસે ટાટા શોરૂમની પાસે એક્સિડન્ટ થયું છે. પાછળથી ડમ્પરવાળાએ એને ગાડીને ઠોકી છે. એ ગાડીને ઠોક્યા પછી એનો જગ્યા પર મૃત્યુ પામેલ છે. એના મમ્મી પપ્પા શું કામ કરે છે? એમના પપ્પા નગર પ્રાથમિકમાં પ્રિન્સિપલ છે અને મમ્મી તો ઘરે હાઉસવાઈફ જ છે અને એક બેન છે. તમારી કાંઈ માંગ છે? હવે માંગ એટલે ન્યાય મળે અને જે આવું કૃત્ય કર્યું છે એને કડકમાં કડક પગલાં ભરાય, એને કડકમાં કડક સજા મળે એવી આપણે અપેક્ષા રાખીએ. તમે એના કોણ? અમારો ભાણેજ થાય છે. અમારા પાછળ અમારા પડોશીમાં જ રહી છે એટલે અમારા ભાણેજ જ છે. સુરતના ડુમસ સી ફેસ પર ગતરોજ કુદરતી સૌંદર્ય અને આધુનિકતા સંગમ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કાર્યક્રમમાં ગુજરાતની વિરાસતથી લઈને વિકાસ સુધીની ગાથા રજૂ કરવામાં આવી હતી. અરબી સમુદ્રના કિનારે અને સુરતના ડુમસ સી ફેસના આહલાદક વાતાવરણમાં ગતરોજ ગુજરાતની અસ્મિતાનો સૂર્ય તેજસ્વી રીતે ઝળહળ્યો હતો. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગૌરવ વધતું ગુજરાત વિરાસતથી વિકાસ થીમ પર અત્યંત ઉમળકાભેર કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સુરતીઓના મહેરામણ ડુમસના કિનારે ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત મંત્રીમંડળના સભ્યો અને શહેરની નામી અનામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાવાન વ્યક્તિઓનું ગુજરાત ગરિમા એવોર્ડ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સુરતી અને ગુજરાતની વિકાસ યાત્રાને લોકો સુધી પહોંચાડવા માટે મુખ્યમંત્રીના હસ્તે વિકાસ વાટિકા અને કોફી ટેબલ બુક એમ 2 મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકોમાં સુરત જિલ્લાએ છેલ્લા વર્ષોમાં સાંધેલી પ્રગતિ અને ભવિષ્યના રોડમેપને સુંદર રીતે કંટારવામાં આવ્યું છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 250 થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી સાંસ્કૃતિક ઝાંખી હતી. અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સમન્વય સાથે સુરતના ભવ્ય ભૂતકાળથી લઈને આધુનિક સુરતના વર્તમાનને નાટ્ય રૂપાંતર દ્વારા સ્ટેજ પર જીવત કરવામાં આવ્યું હતું. કલાકારોના અભિનય અને સંગીતના સંગમે ઉપસ્થિત તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમે સુરતની શાનમાં વધારો કર્યો હતો. ડુમસ સી ફેસ ખાતે થયેલી આ ઉજવણી માત્ર એક ઉત્સવ નહીં પરંતુ ગુજરાતની ખમીરવંતી જનતાના ઉત્સાહ અને પ્રગતિનું પ્રતીક બની રહી છે. જય જય ગરવી ગુજરાતના નાદ સાથે આકાશમાં આતશબાજી થઈ અને સમગ્ર સુરત ગૌરવના રંગે રંગાયું હતું. આ સાથે જ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલુ રાખવાના સંકલ્પ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. સુરત મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સત્તાના સુકાનીઓ નક્કી કરવાની કવાયત તેજ બની છે. મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહત્વના પદો માટે આજે સુરત સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 3 નિરીક્ષકોની ટીમ હાજરીમાં વિજેતા ઉમેદવારોની પસંદગી માટે મંથન શરૂ થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સૌની નજર શહેરના નવા પ્રથમ નાગરિક કોણ બનશે તેના પર ટકેલી છે. ભાજપ હાઈકમાન્ડની સૂચના મુજબ આજે સુરત મહાનગરપાલિકાના વિવિધ પદો માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે સવારથી જ વિજેતા ઉમેદવારો અને કાર્યકરોનો જમાવટો જોવા મળી રહ્યો છે. આ સેન્સ પ્રક્રિયામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિક્ષણ સમિતિ સહિતના મહત્વના હોદ્દાઓ માટે નામ નક્કી કરવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરાયેલા
આવેલા 3 નિરીક્ષકોની ટીમ સુરત પહોંચી છે, જેઓ દરેક વોર્ડના વિજેતા ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારો સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ અંદાજિત 200 જેટલા વિજેતા ઉમેદવારો અને પાયાના કાર્યકરો પાસેથી સેન્સ લેવામાં આવશે. નિરીક્ષકો દરેકની રજૂઆત સાંભળીને એક રિપોર્ટ તૈયાર કરશે, જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં સોંપવામાં આવશે. આ પ્રક્રિયામાં ઉમેદવારીની શૈક્ષણિક લાયકાત, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને અનુભવને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સુરતમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી હોવાથી આ પદો મેળવવા માટે અનેક દિગ્ગજો મેદાનમાં છે. ખાસ કરીને મેયર પદ માટે કયા જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન કોઈ વિવાદ ન થાય અને શિસ્તબદ્ધ રીતે કામગીરી પૂર્ણ થાય તે માટે શહેર સંગઠન દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે લોકશાહી ઢબે તમામ વિજેતાઓના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને હાઈકમાન્ડ જે નામ નક્કી કરશે તેને સહર્ષ સ્વીકારવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયાના અંતે સુરતની નવા સક્ષમ સુકાનીઓ મળશે, જે આગામી 5 વર્ષ સુધી શહેરની વિકાસ યાત્રાને આગળ ધપાવશે. આજે સુરત શહેરમાં અમારા 115 કોર્પોરેટરની જે જીત થઈ છે એ ભવ્ય જીત બાદ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના જે સાયન્સ લેવાની પ્રક્રિયા છે એ સાયન્સ લેવાની પ્રક્રિયા પાછળનું કારણ એવું છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક કોર્પોરેટરો, અમારા દરેક 30 વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારી સુરતની ટીમ, અમારા સાંસદ, આ દરેક ઇન્ડિવિજ્યુઅલી આવીને એમના પોતાના વિચારો રજૂ કરશે આ કમિટીની સામે. અને ત્યારબાદ અમારા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત રાજ્યના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળનારી મિટિંગની અંદર સ્ટેટ લેવલ ઉપર બાકીની ચર્ચાના અંતે નામો જાહેર કરવામાં આવશે. દરેકની સમીક્ષા અમારા મેયર, અમારી જે 5 મુખ્ય પદો ઉપરાંત શિક્ષણ સમિતિના સદસ્યો, જેટલી પણ એપોઇન્ટમેન્ટો અત્યારે લેવા જેવી છે, જે લેવી જોઈએ સુરત મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખતા, કારણ કે સુરત મહાનગરપાલિકાનું બજેટ પણ 11,000 કરોડ પ્લસ છે. એ સંજોગોમાં અમે ઈચ્છીએ છીએ કે આ સેન્સ પ્રક્રિયા દ્વારા સારામાં સારા વ્યક્તિઓને આપણે એપોઇન્ટ કરીએ, જેથી કરીને સુરત શહેરનો વિકાસ, કે જે વિકાસના નામ ઉપર આજે ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરના પ્રજાજનોએ ખોબે મત આપ્યા છે. તો એ વાતને પણ અમે ધ્યાનમાં રાખીને સુરત શહેરના વિકાસ, સુરત શહેરની સમૃદ્ધિ, સુરત શહેરની સ્વચ્છતા, આ દરેક વિષયોને ધ્યાનમાં રાખીને સારામાં સારી ટીમ સુરત શહેરને મળે એની કાળજી લેવામાં આવશે. કડોદરાના કારેલી ગામે રવિવારે બજારમાં થયેલી યુવકની નિર્દય હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પ્રીતમ નામના યુવક પર ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી ફરાર થયેલા 3 હત્યારાઓને પોલીસે ગણતરીના દિવસોમાં દબોચી લીધા છે. આજે પોલીસે 3 આરોપીઓને ઓળખ માટે પરેડ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે ગત 26 એપ્રિલના રોજે રવિવારે બજારમાં લોહીના ખેલ ખેલાયા હતા. રાત્રિના સમયે જ્યારે બજારમાં લોકોની અવરજવર હતી ત્યારે અચાનક આવેલા 3 અજાણ્યા શખ્સોએ 25 વર્ષીય રોહિત કુમાર ઉર્ફ પ્રીતમની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની વિગતો મુજબ પ્રીતમ અને તેનો મિત્ર બ્રિજેશ બજારમાં હતા ત્યારે 20 થી 25 વર્ષની વયના 3 યુવકો ત્યાં આવ્યા હતા. તેમને પૂછ્યું હતું કે પ્રીતમ કોણ છે. જેવો પ્રીતમે જવાબ આપ્યો કે હું જ પ્રીતમ છું, તે સાથે જ 2 શખ્સોએ પેન્ટમાંથી તીક્ષ્ણ ચપ્પુ કાઢીને તેના પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ પ્રીતમની છાતી અને પીઠના ભાગે ઘા ઝીકી લોહી લુહાણ કરી દીધો હતો. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે એક સાગરીતે અન્ય 2ને ઉશ્કેરાયેલા કહ્યું કે હજી 1-2 ઘા મારો. આ સાંભળીને ફરી એકવાર પ્રીતમના બરડાના ભાગે જીવલેણ ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જાહેરમાં થયેલી આ હત્યા બાદ 3 આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. હત્યાની ગંભીરતાને જોતા પલસાણા પોલીસ સહિત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમોએ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓનું પગેરું દબાવવામાં આવ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ 3 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આજે આ 3 આરોપીઓને પલસાણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ માટે રજૂ કર્યા હતા, જેથી ફરિયાદ પક્ષના સાક્ષીઓ દ્વારા તેમની ઓળખ સુનિશ્ચિત કરી શકાય. આ હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને શું કોઈ જૂની અદાવત જવાબદાર હતી તે દિશામાં પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. પલસાણા પોલીસની આ ઝડપી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગઈ રાત્રિના 26 તારીખે 26/4/2026 ના 9 વાગે રાહી સોસાયટી પાસે એક મેસેજ મળેલ કે એક વ્યક્તિને છરી મારી અને હત્યા નિપજાવેલ છે. જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ અને અજાણ્યા 3 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ. જે બાબતે
અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો કરેલ, જેમાં પીએસઆઈ રાહુલજી સાહેબ તથા ડિસ્ટાફની ટીમો બનાવી ત્રણેય આરોપીઓને જે હથિયાર વાપરેલ તે હથિયાર સાથે પકડી પાડેલ છે.